નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો મહત્વપૂર્ણ સમાચાર હવામાનને લઈને સામે આવી રહ્યા છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, નવસારી, વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 सितंबर से लेकर 7 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन में ही। और हेवी रेनफॉल का वार्निंग अगले 7 दिन के लिए दिया गया है गुजरात रीजन के लिए। 1 और 2 सितंबर हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है। 3 सितंबर से वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में। डे 4 और 5, 5 सितंबर और 6 सितंबर में आपका रेनफॉल एक्टिविटी 4th एंड 5th में, 4 सितंबर और 5th। ત્યારે સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના પલસાણામાં જે જોડવા મિલ આવેલી છે તેમાં ડ્રમ ફાટવાની ઘટના બની છે। તો સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા છે, જેમાં ડ્રમ ફાટવાની ઘટના બની છે। જોડવા મિલમાં ડ્રમ ફાટ્યું છે। સંતોષ ટેક્સટાઇલ મિલમાં આ ઘટના બનવા પામી છે। જ્યારે ઘટના બનતા ભારે અફરાતફરી સર્જાઈ હતી અને ડ્રમ ફાટ્યું તે દરમિયાન અનેક કામદારો કામ કરી રહ્યા હતા। ડ્રમ ફાટતાની સાથે જ અફરાતફરી મચી જવા પામી હતી અને ઘટનાને લઈને મોટી માત્રામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે। જ્યારે ફાયર તેમજ 108ની ટીમ પણ ઘટના સ્થળે જોવા મળી રહી છે। જે પોલીસ હવે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને અનેક કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઈજાગ્રસ્ત કામદારોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સંતોષ મિલની અંદર ડ્રમ ફાટવાની ઘટના બની હતી અને ડ્રમ ફાટતાની સાથે જે અફરાતફરીનો માહોલ મચ્યો હતો, સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ત્યાં દ્રશ્યોની અંદર હાલ અત્યારે ફાયર વિભાગ કામે લાગ્યું છે। તો બીજી તરફ આ ચાલુ મિલ હતી, સંતોષ ટેક્સટાઇલ મિલ જે છે તે ચાલુ હતી અને અચાનક જ જે ડ્રમ છે તે ફાટ્યું હતું। ધડાકાભેર ડ્રમ ફાટતાની સાથે જ અફરાતફરીનો માહોલ જે છે તે મચી જવા પામ્યો હતો। તો બીજી તરફ અફરાતફરીનો માહોલ મચતાની સાથે જ કહી શકાય કે ફાયર વિભાગ તેમજ 108 તેમજ પલસાણા પોલીસ તેમજ કામરેજ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગયું હતું। તો બીજી તરફ આ જે અંદર ફસાયેલા માણસો હતા તેઓને કાઢવા માટે જે છે તે પણ ફાયર વિભાગે તજવીજ હાથ ધરી હતી અને બહાર પણ માણસોને કાઢવામાં આવ્યા હતા। તો બીજી તરફ કહી શકાય કે 10 જેટલા કામદારોને ઈજા પહોંચી હતી, તેને હાલ તો અત્યારે સારવાર હેઠળ ખસેડી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ આ જે કહી શકાય કે ડ્રમ જે ફાટ્યું ત્યાં આગ લાગવાની ઘટના બની હતી, તેને લઈને ફાયર વિભાગ જે છે તે હાલ અત્યારે તનતોડ મહેનત કરી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારે હાલ અત્યારે આગ કાબૂમાં આવી રહી નથી। કહી શકાય કે ભારે મહેનત હાલ અત્યારે 1 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ આગ હાલ અત્યારે કાબૂમાં આવી નથી। તેમ છતાં હાલ અત્યારે ફાયર વિભાગ દ્વારા જે છે તે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે। તો બીજી તરફ આ ઘટનાને પગલે કહી શકાય કે હાલ અત્યારે સુરત જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી તેમજ એલસીબી સહિતનો કાફલો જે છે તે હાલ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે। તો આ બીજી તરફ આ ઘટનાની અંદર કોઈ પણ હાલ અત્યારે મોતના સમાચાર હાલ અત્યારે સામે આવ્યા નથી। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં જે હત્યા થઈ હતી ને તે બાદ એએમસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને એએમસીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 7th ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની છે તેવો એએમસીની તપાસમાં ખુલાસો થયો છે। સ્કૂલે લીઝ કરારનો ભંગ કર્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે બાંધકામ કર્યું હતું, જ્યારે એએમસીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। 7th ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની છે તેવું એએમસીની તપાસમાં ઘટસ્ફોટ થયો છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં જે હત્યા થઈ હતી તે બાદ આ સ્કૂલ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી અને જે બાદ એએમસીએ કામગીરી હાથ ધરી હતી। સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડના ઠરાવ દ્વારા ટેન્ડર મારફતે એજ્યુકેશન ટ્રસ્ટોની ઓફરો મંગાવી હતી શાળા ચાલુ કરવા માટેની। એ અંતર્ગત 7 ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે, જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં,
તેને માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે અને જો આ અંગે કોઈ ટ્રસ્ટ ના હોય એ સિવાય અન્ય કોઈને આપવાનું તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી છે. અન્ય કયા કયા નિયમોનો ભંગ આ કિસ્સામાં થયો હોય તેવું લાગી રહ્યું છે? એક બીજું આજે કમિટીમાં કમલેશભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો, અમારા સભ્ય કમલેશભાઈએ સવાલ પૂછ્યો હતો કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થયું હોય કે અથવા કોર્પોરેશનની પૂર્વ મંજૂરી સિવાય કોઈ બાંધકામ કરવામાં આવ્યું છે કે કેમ. તો કમિટીમાં જે પ્રશ્નનો જવાબ આપ્યો હોય એમાંથી એવું ફલિત થાય છે કે એક ટેન્ડરની શરત હતી કે કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે. એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવ્યો એનો અર્થ એવો થયો કે કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવામાં જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી અંગેની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે. બીજી વસ્તુ એ છે કે ટ્રસ્ટને જમીન અપાતી હોય છે એમસી તરફથી કે સરકાર તરફથી, પરંતુ આમાં તો કોઈ પ્રાઇવેટ કંપની છે તેને પણ આ જમીન અપાય છે માત્ર પ્રતિ ₹1 ચોરસ મીટર લેખે. તો એ કઈ રીતની કાર્યવાહી એના ઉપર લઈને કરવામાં આવશે? એટલે તાત્કાલિક આપણે એમને તપાસ કરવાનું સોંપેલું છે કે ભાઈ ટ્રસ્ટ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી છે અને હત્યાથી હવે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે. ત્યારે બનાસકાંઠામાં પતિએ પત્નીની હત્યા કરી છે. પાલનપુરના ચંડીસરમાં પતિએ પત્નીની હત્યા કરી. ત્યારે પત્નીની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે અને પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો ને જે બાદ તેનું મોત થયું છે. જ્યારે સારવાર દરમિયાન પત્નીનું મોત થયું છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાનું મોત થતા 4 સંતાનો નોંધારા બન્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં પતિએ પત્નીની હત્યા કરી છે અને હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે પાલનપુરના ચંડીસરમાં પતિએ પત્નીની હત્યા કરી છે. મારું નામ બાકોદરા રાહુલ છે. હું મડાણા ગામનો રહેવાસી છું. આજ સવારે જ મારા ભાઈ સાથે એવો પ્રસંગ બન્યો છે કે હું તમને એ વિશે જણાવવા માંગી રહ્યો છું. સવારે જ મારી ભાઈનો મારી પર અમીરગઢવાળી મારી ભાઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં. તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઇજા પોકાડતા એમને સારવાર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ જ્યારે અમે અહીંયા પાલનપુર હસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી ભાઈ અત્યારે અમારી સમક્ષ હયાત નથી, એટલે કે તે મૃત્યુ પામેલ છે. અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકા સમક્ષ અમે તો વધારે તપાસ હાથ ધરી ને ત્યાંથી પછી અમે ગઢ પોલીસ સ્ટેશન જઈને દિલીપજી મથુરજી ગાલવાડિયા વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી. અને બસ મારો એક જ સંદેશ છે કે આવા વ્યક્તિઓ સાથે એકદમ કડકથી કડક સજા થવી જોઈએ. શું નામ છે ને શું બનાવ બન્યો? મારું નામ વિરપણજી ચતુર્થી છે, રહું મડાણા ડાંગિયા. મારી બેન ચંડીસર જે લગ્ન કરેલા હતા એ ચંડીસર જાતી ત્યાં એના પછી એમની માથામાં લોખંડનું હોય કે લાકડાનું હોય માથા મારવાથી સિવિલ હોસ્પિટલ. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અરનાલામાં કોંગ્રેસની સત્યાગ્રહ રેલી યોજાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે. અરનાલામાં કોંગ્રેસની સત્યાગ્રહ રેલી યોજાઈ છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આ રેલીમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક પણ હાજર રહ્યા હતા. તો કોંગ્રેસની સત્યાગ્રહ રેલી યોજાઈ હતી અને 1953માં ખેડામાં સત્યાગ્રહ થયો હતો. જે બાદ કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ રેલી આજે યોજવામાં આવી હતી અને 14 વર્ષની લડાઈ બાદ જમીન વિહોણા ખેડૂતોને હક મળ્યો હતો. ખેડ સત્યાગ્રહનો ઐતિહાસિક દિવસ પારડી તાલુકામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનોની વચ્ચે ઉપસ્થિત રહી ઐતિહાસિક સત્યાગ્રહ અને ઉત્તમભાઈ પટેલ, ઈશ્વરભાઈ દેસાઈ અને અનેક મહાનુભાવોનું યોગદાનને આજે સૌએ યાદ કર્યું છે. આજે સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીને પણ યાદ કર્યા. એમણે અંતરિયાળના આદિવાસી સમાજના હક અધિકાર માટે 14,000 એકર જેટલી જમીનની સનદો આપવાના હુકમો કર્યા. અને આજની જે સાંપ્રત પરિસ્થિતિ છે કે કોંગ્રેસની સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસના કાર્યક્રમમાં જ કોંગ્રેસના તાલુકા પ્રમુખની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ સમાચાર સામે આવ્યા. કોંગ્રેસના તાલુકા પ્રમુખ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
મુકુલ વાસનિક અને અમિત ચાવડાની હાજરીમાં વિરોધ કરવામાં આવ્યો છે, જ્યારે વાપીના નાની તંબાડી ગામના લોકોએ આક્ષેપો લગાવ્યા છે. જ્યારે વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વલસાડ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. કલ્પેશ પટેલ બુટલેગર અને ભૂમાફિયા હોવાના લોકોએ આક્ષેપો કર્યા છે. તમે 3 તારીખે આવો, આપણે બેસીને વાત કરીએ. શું તમારી માંગ શું છે? સાહેબ, અમારી એ માંગ છે કે જે પ્રમુખ બનાવવામાં આવ્યા છે હાલમાં કલ્પેશભાઈ, એ સાહેબ કલ્પેશભાઈ જે છે એ અમારે ત્યાં 42 એકરની જમીન છે, તો 1.5 કરોડના ગોફલામાં એ પડેલો છે સાહેબ. જે અમારી જમીન છે વર્ષો જૂની અમારી માલિકીની જમીન છે સાહેબ, એ લોકો કહે કે એ તમારી માલિકીની નથી, તમારો કબજો છે સાહેબ. આવું કે મેં મારા બાબતે જે બુટલેગરની વાત છે એ બાબતે બી કોઈ નકલ પુરાવા લોકોની પાસે હોય તો બધા રજૂ કરે. અને ભૂમાફિયા તો મેં કોઈકની જમીન પચાવી પાડી નથી અને કશું હું પચાવવા ગયેલ નથી. વિરોધ કરે છે કોણ છે ને કેમ છે? એ મોટી તંબાડી ગામના છે. એ લોકો જે જગ્યાનો વિરોધ કરે છે એ જગ્યાનું કમ્પાઉન્ડનો કોન્ટ્રાક્ટ મેં લીધો હતો અને મેં મારું કમ્પાઉન્ડનું કામ કરતો હતો. એ સમયે એ લોકો આવીને તોડફોડ કરી અને કમ્પાઉન્ડ કરવા ન દીધેલા અને એ જમીન એ લોકો પચાવવાની કોશિશ કરી છે. આનંદભાઈ હાથે જોડીને ચાલવાના માણસ છે. આ વ્યક્તિ કલ્પેશભાઈ માણસો ગુંડા લાવીને બધું જમીન બધાને ઝાડ કાપી નાખ્યા, લોકોને પરેશાન કરે, 200-300 માણસો લાવીને પરેશાન કરે. અને સેલવાસમાં બધા નોકરી પર જતા હોય તો એ લોકો ધમકી આપે કે જમીન નહીં ખાલી કરો તો સેલવાસ નોકરી પર તમે આવશો તો તમને મારશો, એમ ધમકી એ લોકો આપે. એટલે આવા પ્રમુખને તાલુકા પ્રમુખ બનાવશો તો અમને થોડી મુશ્કેલી આવે છે. એટલે ત્યારે ઓગસ્ટમાં રાજ્યની જીએસટી આવકમાં વધારો થયો છે, તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જીએસટી આવકમાં 13% જેટલો વધારો થયો છે. ઓગસ્ટમાં રાજ્યની જીએસટી આવકમાં 13%નો વધારો થયો છે. ઓગસ્ટમાં જીએસટી હેઠળ ₹6,470 કરોડની આવક થઈ છે. ઓગસ્ટ 2024ની સરખામણીમાં 5,713 કરોડથી વધુ નોંધાઈ છે. રાષ્ટ્રીય સ્તરે જીએસટી આવકનો ગ્રોથ 6.5% નોંધાયો છે. વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહત્વપૂર્ણ સમાચાર છે, જેમાં મારી શાળા મારો સ્વાભિમાન અંતર્ગત સંકલન પત્રનું વિમોચન થયું છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં 33,000થી વધુ શાળાઓમાં પઠન થશે. રાજ્યમાં 70 લાખથી વધુ બાળકો સંકલ્પ યાત્રામાં જોડાયા હતા. બાળકના હિત માટે સંકલ્પ પત્રનું પઠન જરૂરી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક શિક્ષક સંઘે સંકલ્પ પત્રનો વિરોધ કર્યો હતો. આમ તો સંગઠનની રજૂઆતો હોય છે જ, પરંતુ શું આપણે સમાજ માટે, બાળક માટે આપણી રજૂઆત હોઈ શકે? તો બાળક માટેની જે રજૂઆત છે, બાળક માટેનો જે સંકલ્પ છે, એ સંકલ્પ લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પૂરા દેશની અંદર 5 લાખથી પણ વધુ શાળાઓની અંદર આજે મારી શાળા મારું સ્વાભિમાન બની રહે એ વિષયને લઈને આજે પૂરા ગુજરાતની અંદર નહીં પરંતુ પૂરા ભારત દેશની અંદર આજે ગુજરાતમાં 70 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે સંકલ્પ લઈ રહ્યા છે. અને એ સંકલ્પની સાથે મારી શાળા મારું તીર્થ, મારી શાળા મારું સ્વાભિમાન કેવી રીતે બને આ વિષય ઉપર અને ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવા માટે બાળકનું શું યોગદાન છે, સમાજનું શું યોગદાન છે, વાલીનું શું યોગદાન છે, આ તમામના યોગદાન સાથે આવતા સમયની અંદર તમામ શાળાઓમાં પોતાનું બાળકના હિત માટે સંકલ્પ પત્રનું પઠન જરૂરી છે. તો આ પ્રાથમિક શિક્ષક સંઘે સંકલ્પ પત્રનો વિરોધ કર્યો હતો. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મારી શાળા મારું સ્વાભિમાન સંકલ્પ પત્રનું વિમોચન થયું છે. ત્યારે ગુજરાતમાં 33,000થી વધુ શાળાઓમાં પઠન થશે.
વડોદરામાં ભારે વરસાદ બાદ ઉંદેરા, બાજવા અને નવીનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 8 અને 9માં આવેલી નવીનગરીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. સ્થાનિક લોકોએ કાઉન્સિલર અને ધારાસભ્યોને અનેકવાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું. ઉંદેરા તળાવમાં જીએસએફસી અને અન્ય કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવતું હોવાનો આક્ષેપ લોકોએ કર્યો છે. સ્થાનિકો દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે. વરસાદની વડોદરામાં ધમાકે એન્ટ્રી બાદ વડોદરાના અનેકો એવા વિસ્તાર છે જ્યાં પાણીની સ્થિતિ સર્જાઈ હતી. તેમાંથી એક એવો ઉંડેરાનો વિસ્તાર છે. ઉંડેરા નવીનગરીની ખાસ કરીને વાત કરીએ તો નવીનગરીમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ આક્ષેપો કર્યા છે કે છેલ્લા ઘણા વર્ષોથી આવી સમસ્યા સર્જાય છે. કોઈ પણ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવતી નથી, તેવી રીતના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવે છે. નોંધનીય છે, વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 8નો આ વિસ્તાર છે અને વડોદરાના પૂર્વ મેયર અને હાલ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાનો આ વિસ્તાર છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલી વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવે તેવી રીતની વાત તેમના દ્વારા પણ પૂછવામાં આવી રહી છે. ત્યારે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું. કેવી રીતની પરિસ્થિતિ હતી? પરિસ્થિતિઓ ચાલુ જ છે. આ વરસાદની અંદર બહુ તકલીફ પડી રહી છે. બધાના આવવા જવામાં, સ્કૂલમાં જાય નાના બાળકોને, પ્લસ તમારે કોઈ આવી શકતું નથી. ગાડી નહીં, કઈ ગેસનો બાટલ લેવો, ગેસનો બાટલ વાળા બી આવી શકતા નથી. ઇલેક્શન નંબર આપણે 9 નંબર વોર્ડ છે. 8-9 મિક્સ. આપણે કેયુરભાઈ રોકડિયા. અગાઉ જાણ કરેલી જ છે, વર્ષોથી આ ચાલતું જ આવ્યું છે. હાલાકીમાં બહુ પ્રોબ્લેમ છે, જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. વોર્ડ નંબર 8 અને 9માં આ સામેલ આવો વિસ્તાર છે અને જ્યાં લોકો જે ધારાસભ્ય છે અને પૂર્વ મેયર એવા કેયુર રોકડિયા પાસે અનેકો વખત રજૂઆત કરવા છતાં પણ તેમની આ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનું હજી પણ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી અને કેટલી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી રીતની આશા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભાવનગરના મહુવા શહેરના મધ્યમાં આવેલ બગીચા ચોક પાસે વરસાદી પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરની મધ્યમાં જ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે હાલાકી પડી રહી છે. નગરપાલિકા વિસ્તારમાં જ આવેલા શાળાઓ નજીક પાણી ભરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ અહીંયા કેટલાય ગામના લોકો પણ અવરજવર કરતા હોય છે, જેથી રાહદારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પણ તંત્રની બેદરકારી છે તેવું સ્વીકાર્યું છે. ત્યારે શું તંત્ર આ પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહેશે. અત્યારે પાણીમાં પસાર થઈ રહી છો, તને કેવું લાગી રહ્યું છે? સ્કૂલેથી આવો છો તો પગ ખરાબ થાય ને ન સારું લાગે, કપડા ખરાબ થાય. પાણી નો રે, રોડ રસ્તા સારા થવા જોઈએ. ટ્રાફિકની સમસ્યા છે. છોકરાઓ કેમાં જાય પાણીમાં? નિશાળ સ્કૂલ છે, પોલીસ સ્ટેશનની સામે, નિશાળની સામે કાયમ આવી રીતના હેરાન પરેશાન થવું. નગરપાલિકા કાંઈ ધ્યાન નથી દેતી, બેદરકારી હાવ છે. આ ફરિયાદ ઘણા સમયથી છે. અમે અવારનવાર રજૂઆત પણ કરી છે તંત્રમાં, પણ અહીંયા પાણીનું ગટરની લાઈન એક તૂટેલી છે, એને હિસાબે પાણી અહીંયા ભરાય છે. પાણીનો આ નિહાર છે, પણ છતાં અહીંથી પાણી હાલતું નથી. ખરેખર આ નગરપાલિકાની કામગીરી કાગળ ઉપર હોય એવું નથી લાગી રહ્યું. પ્રી મોન્સૂન કામગીરી તો થઈ હોય, પરંતુ આ વરસાદ વધારે પડ્યો છે એટલે કદાચ કચરો ભરાઈ ગયો હોય, પણ ફરીવાર તેને સાફ કરવો પડે. મહુવા શહેરના જે બગીચા ચોક તરીકે ઓળખાતો જે વિસ્તાર છે તે બાજુમાં જ અનેક કન્યા વિદ્યાલયો આવી છે, શાળાઓ આવી છે. ત્યારે હું તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છે. જે બાળકીઓ છે, જે વિદ્યાર્થીઓ છે, ત્યારે પાણીની અંદર જ ચાલીને જવાનો વારો આવી રહ્યો છે. આમ ગુજરાત સરકાર અત્યારે સફાઈ અભિયાનની ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે કાંઈક ને કાંઈક આ દ્રશ્યો તમને સામે મંતવ્યની ટીવી સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. તે બાળકીઓને, જે વિદ્યાર્થીઓ છે, તેને પાણીના પ્રવાહની અંદર ચાલીને જ જવાનો વારો આવી ચૂક્યો છે. ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી હોય તેવું સામે આવી રહ્યું છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ મહુવાની જે મહુવા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે
તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ હોય તેવું સામે આવી રહ્યું છે. અત્યારે જો કે અત્યારે મહુવા નગરપાલિકા સુપરસીડ જાહેર થઈ ચૂકી છે, ત્યારે વહીવટી તંત્ર પાસે જે ભાવનગર કલેક્ટર પાસે છે તેનો તાજ છે, તેને લઈને પણ અત્યારે હજી સુધીમાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આ વિસ્તારની અંદર વરસાદ વરસી જાય ત્યારબાદ 8 દિવસ સુધી અહીંનો પાણીનો નિકાલ થવા નથી પામતો. કેમેરામેન હિંમત મકવાણા સાથે હર્ષદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. રાજકોટના જેતલસર જંકશન ગામમાં પાણી માટે હોબાળો થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 15 દિવસ સુધી પીવાના પાણીનું વિતરણ ન થતા મહિલાઓએ ગ્રામ્ય પંચાયત કચેરીમાં હોબાળો કર્યો હતો, તેમજ મહિલાઓએ સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. પાણીનું તાત્કાલિક વિતરણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. દાહોદના જાલોદ તાલુકામાં ખેડૂત આદિવાસીઓએ ઠૂઠી કંકાસિયાથી કુશલગઢ હાઈવેના સર્વેનો વિરોધ કર્યો છે. 10 ગામોના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપી નવા 4 હાઈવેનો વિરોધ નોંધાવ્યો. આદિવાસીઓનો આક્ષેપ છે કે માચરનાળા અને કાળીબેર ડેમમાં 9 ગામોની જમીન ગઈ પણ વળતર ન મળ્યું. દિલ્હી મુંબઈ કોરિડોરમાં 14 ગામોની જમીન લેવાઈ પરંતુ સુવિધા કે વળતર ન અપાયું. ચાકરિયામાં 570 એકર જમીન જીઆઈડીસી માટે અને 9 ગામોની જમીન એરપોર્ટ માટે સર્વે થવાનો દાવો કરાયો છે. ખેડૂતોએ નિર્ણય પાછા ખેંચવાની માંગ કરી, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાત્મો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલપુરાથી લઈ કલજીની સરસવાણી, દેવજીની સરસવાણી, જાલોદ અને ત્યાંથી ઠૂઠી કંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢને જોડતો જે 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો, જેનું સર્વે કરવામાં આવ્યું, એ અંતર્ગત આજ રોજ અમે 10 ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તહેવારોની સિઝનમાં યાર્નના રો મટીરિયલના ભાવ અઠવાડિયામાં 2 વાર વધતા કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પોલિએસ્ટર યાર્ન અને ગ્રે કાપડના ભાવમાં 5 થી 10% વધારો નક્કી થતા કાપડ ઉદ્યોગમાં મહત્વનો ફાળો ધરાવતા વિવર્સની હાલત કફોડી બની છે. ભાવ ઘટાડીની માંગ સાથે વિવર્સ દ્વારા સરકારને રજૂઆત કરવા નિર્ણય લેવાયો છે. તહેવારોની સિઝનમાં યાર્ન મટીરિયલના ભાવમાં અઠવાડિયામાં 2 વાર વધારો થયો છે, જેને લઈને ક્યાંક કાપડ ઉદ્યોગકારો કહો કે તમામ કાપડથી સંકળાયેલા લોકો કહો તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વિવર્સ એસોસિએશન પ્રમુખ આશિષ ગુજરાતી આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. આશિષભાઈ, એક બાજુ તહેવારને લઈને તેજી માનવામાં આવે તો બીજી બાજુ આ રીતે જે ભાવ વધારો થઈ રહ્યો છે ગ્રે કાપડની ઉપર કહો કે પછી યાર્નની ઉપર કહો, કેટલો ઇફેક્ટ? જે યાનમાં છે ને તો છેલ્લા 10 દિવસમાં 2 વાર વધારો આવ્યો છે. હવે આપ જાણો છો કે 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે ભાઈ જીએસટીના રેટમાં ઘટાડો થવાનો છે અને યાનમાં જે જીએસટીનો રેટ હાલ 12% છે તેનો ઘટીને 5% થવાની સંભાવના છે. તો જે જીએસટી રિફોર્મ્સમાં છે ને 4 પિલર છે, એમાંથી એક પિલર છે એન્ટી પ્રોફિટેરિંગ, એટલે કે જો જીએસટીનો રેટ ઘટે અને એ ઘટાડો જો તમે કન્ઝ્યુમરને પાસ નહીં કરો તો એન્ટી પ્રોફિટેરિંગના કાયદા હેઠળ એની કાર્યવાહી કરવાની સરકારને સત્તા છે. પરંતુ યાર્ન મેન્યુફેક્ચરરો આ કાયદાની ઉપર જઈને એ લોકો જીએસટીનો રેટ ઘટે એ પહેલાં જ યાર્નમાં ભાવ વધારો કરે છે, જેથી કરીને જે બી કંઈ રેટ ઘટે તે કન્ઝ્યુમરને પાસવાનું નહીં થાય. તો આ બાબતે અમે ચેમ્બરમાં પણ શનિવારે ચર્ચા કરી છે. ચેમ્બરના માધ્યમથી આની રજૂઆત થશે અને દરેક વિવર એસોસિએશન અને ફોગવાના માધ્યમથી પણ આની રજૂઆત સરકારશ્રીને કરવામાં આવશે. તો આ ભાવ ઘટાડો કદાચ આ લોકોએ પાછો ખેંચવો પડશે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અજયભાઈ, પહેલે યાર્નનો ભાવ શું હતો અને અઠવાડિયામાં 2 વાર વધ્યા પછી હવે એનો ભાવ શું થઈ ગયો છે? અલગ અલગ યાર્નમાં સમજી લો કે 1.5 રૂપિયા અથવા તો 2 રૂપિયાનો વધારામાં ટોટલ 3 થી 4 રૂપિયા કિલો એનો વધારો થયો છે. અને એ વધારો જે છે તે બિલકુલ વ્યાજબી નથી, કારણ કે આજે એ લોકો એવું કહે છે કે ભાઈ ડોલર વધ્યો છે, પણ ડોલર વધ્યો છે એની સામે રો મટીરિયલ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટ્યું છે, તો ડોલર વધવાની જે ઇફેક્ટ છે તે ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. તો આ વધારો જે છે તે બિલકુલ વ્યાજબી નથી અને સરકારે પણ એની સામે પગલાં લેવા જોઈએ.
તો આ તો વિવર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુજરાતી જો સ્પષ્ટ જણાવી રહ્યા છે કે જે રીતના વધારો કરવામાં આવ્યો છે આ વધારો બિલકુલ બી યોગ્ય નથી, જેની રજૂઆત ચેમ્બરમાં કરવામાં આવી છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ રજૂઆત સરકારશ્રીને કરવામાં આવશે. એટલે આવનારા દિવસોની અંદર એની અંદર ચોક્કસથી ભાવ ઘટાડો કરવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. વડોદરા મહાનગરપાલિકામાં 2020ના કોરોના કાળના બેરિકેડિંગ કામનો વિવાદ ફરી ઊભો થયો છે. મહાનગરપાલિકાએ 2020માં કોરોના કાળ દરમિયાન પતરા નાખવાના કરાવેલ વિવાદિત કામના પૈસા ચૂકવવાનો નિર્ણય ભાજપે 2025માં લેતા ફરી વિવાદ થયો છે. રચના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે ઉત્તર ઝોનમાં SORથી 97% વધુ ભાવે પતરાનું કામ કર્યું, જેમાં કટકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2020માં ચૂકવણી રોકાઈ, પરંતુ 2025માં નમો કમલમમાં 1.5 કરોડ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. જે બાદ સ્થાયી સમિતિએ નિર્ણય મુલતવી રાખતા કોન્ટ્રાક્ટર સૈયદ શેખ ઓફિસના આંટા મારતા જોવા મળ્યા હતા. મોટી સંકલન મળી કે જેમાં ધારાસભ્યો, સાંસદથી માંડીને તમામ લોકો હોય છે, એમાં એને પૈસા આપી દેવાના. 1.5 કરોડ રૂપિયા 2.52 લાખમાંથી 1.5 કરોડ આપવાના, એનો મતલબ 1 કરોડની તમે કટકી ખાધેલી એ પુરવાર કરે છે. ત્યારે એ કટકી ખાધેલા બાદ એને આપવાના નક્કી કર્યા તો સ્ટેન્ડિંગ કમિટી પાસે ફરી કામ આવ્યું. ત્યારે જૂની સ્ટેન્ડિંગ કમિટી કટકી થઈ ગઈ તો નવી સ્ટેન્ડિંગ કમિટીને કટકી ખાવાની બાકી રહી. તો હવે આ લોકોએ કટકી શોધવા માટે આ કામને મુલતવી પણ કરી દીધું અને પાછળ ધકેલી અને કમિશનર નિર્ણય લે એવું કરી દીધું. કોરોના કાળ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં થયેલી કટકીનું કૌભાંડ ફરીથી ધૂન્યું છે. 2020માં વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં આવેલ વોર્ડ નંબર 7ના અનેક વિસ્તારો રેડ ઝોન હતા અને રેડ ઝોનમાં પતરાથી બેરિકેટિંગ કરવાનું રચનાનું કામ રચના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સૈયદ શેખને સોંપવામાં આવ્યું હતું અને સૈયદ શેખ દ્વારા 1.28 કરોડનું કામ 97% વધુ એટલે 2.53 કરોડમાં કર્યું હતું. આ કામગીરી 67C3 હેઠળ મહાનગરપાલિકા કમિશનરે કરાવી હતી અને આ કામગીરીની જાણ અને પેમેન્ટ કરવાનું સ્થાયી સમિતિમાં આવ્યું હતું, પરંતુ તત્કાલીન મેયર જિગીસાબેને આ કામ ચઢાવ્યું નહોતું અને ત્યારબાદ આ કામ પુનઃ 2021માં સ્થાયી સમિતિએ ચઢાવ્યું અને મુલતવી કરી દીધું. ત્યારે હવે 2025માં નમો કમલમ વડોદરા ખાતે મોટી સંકલન મળી, જેમાં ધારાસભ્ય, સંસદ સભ્ય, શહેર પ્રમુખ જેવા સંગઠનનું શેષ નેતૃત્વ હોય છે. આ નેતૃત્વએ નક્કી કરી દીધું કે જે 2.53 લાખ રત્ના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સૈયદ શેખને ચૂકવવાના થાય છે તેના બદલે 1.50 લાખ ચૂકવી દો. અને માહિતી મળી રહી છે એ રીતના રત્ના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરના સૈયદ શેખે વડોદરા મહાનગરપાલિકામાં આવી અને મૌખિક મંજૂરી પણ આપી દીધી હતી. ત્યારે આજે વડોદરા શહેરમાં ચર્ચા એ છે કે મોટી સંકલનમાં કયા નેતાને સૈયદ શેખ પર પ્રેમ આવ્યો છે. જે કામ 2021થી મુલતવી હતું એ કામ પુનઃ સ્થાયી સમિતિમાં ચઢાવવાનો આદેશ આપવામાં કોનો આર્થિક લાભ છે. અને શહેરમાં ચર્ચા તો એ પણ છે કે સૈયદ શેખે જે સ્થાયી સમિતિના એક નેતાને મૌખિક મંજૂરી આપી હતી 1.50 લાખની, એ હવે પીછેહટ કરી રહ્યા છે અને 2 દિવસ મોબાઈલ સ્વિચ ઓફ પણ કરી દીધો. એના લીધે જ હાલ સ્થાયી સમિતિએ કામ મુલતવી કર્યું છે. મોટી સંકલન એટલે શહેરના ધારાસભ્ય કે સંસદ સભ્ય શું કરતા હતા. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.